તો સીડબ્લ્યુસી ની બેઠક જ્યાં મળવા જઈ રહી છે સરદાર સ્મારક ખાતે, ત્યાંથી જ અમારા સંવાદદાતા કિશન જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરીશું। કિશન, થોડી જ વારમાં ત્યાં પહોંચશે ગાંધી પરિવાર, સાથે સાથે કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓની સીડબ્લ્યુસી ની બેઠકનું ત્યાં આયોજન, હાલમાં ત્યાંનો કેવો માહોલ? ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે અને દિલ્હીની ગાદી માટે જે રાજનીતિ છે, જે પ્રચાર છે તે ગુજરાતથી શરૂ કરવામાં આવી છે। આજે ગાંધી પરિવારના તમામ સદસ્યો છે તે ગુજરાતની મુલાકાતે છે અને તમામ લોકો છે ટૂંક સમયમાં જ સરદાર પટેલ સ્મારક ખાતે પહોંચશે। હું તમને દ્રશ્યો બતાવીશ, કેમેરામેનને વિનંતી કરીશ કે એ તમામ નેતાઓના દ્રશ્યો બતાવે કે જે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી છે તેને આવકારવા માટે થઈ અને તમામ લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલ જે પ્રતિમા છે ત્યાં ઊભા છે। આ તમામ નેતાઓ છે જે ટૂંક સમયમાં જ અહીં જે નેતાઓ પહોંચે તેમનું સ્વાગત કરશે। અન્ય તૈયારીની વાત કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી છે તે કોંગ્રેસ પક્ષનો જે તિરંગો ધ્વજ છે તેને છે તે સલામી આપશે, ત્યારે ગુજરાત સેવાદળના જે સૈનિકો છે તેમના દ્વારા રાહુલ ગાંધી છે તેમના માટે જે પરેડ કરવામાં આવી છે તેને લઈને પણ તમામ તૈયારીઓ છે તે અહીં કરવામાં આવશે। ગુજરાત સેવાદળના અધ્યક્ષ ઋત્વિક મકવાણા છે તે રાહુલ ગાંધીને છે તે આ પરેડ છે તે સંબોધશે। તો સાથોસાથ જે સરદાર પટેલ મેમોરિયલ હોલ છે ત્યાં ખાતે જે સીડબ્લ્યુસીની જે ઐતિહાસિક બેઠક છે, જે ઐતિહાસિક મીટિંગ થવાની છે તેની યાદગાર તસવીર છે તે લેવા માટે થઈ અને ખુરશીઓ પણ ગોઠવી દેવામાં આવી છે, કારણ કે જે આવી મુવમેન્ટ થતી હોય છે, જે આવી યાદગાર ભવ્ય જે બેઠકો થતી હોય છે તેને કેમેરામાં કંડારવામાં આવતી હોય છે અને તેના માટે જે તમામ સભ્યો છે તેની ખુરશીઓ પણ અહીં ગોઠવી દેવામાં આવી છે। સીડબ્લ્યુસીની વાત કરીએ તો 58 વર્ષ બાદ ગુજરાતની અંદર કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે આ મહત્વપૂર્ણ બેઠક છે તે થવા જઈ રહી છે। ગાંધી આશ્રમ ખાતે તમામ નેતાઓ આવ્યા હતા અને ત્યારબાદ હવે જે તમામ નેતાઓ છે તે સરદાર પટેલ સ્મારક ખાતે આવશે અને સરદાર પટેલ સ્મારક ખાતે તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। ગુજરાતના નેતા ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર, નરેશ રાવલ સહિતના જે દિગ્ગજ નેતાઓ છે તે રાષ્ટ્રીય નેતૃત્વને આવકારવા માટે છે તે અહીં ખડે પગે છે। જે રીતે વહેલી સવારે તમામ લોકો દિલ્હીથી આવ્યા અને કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક છે તે હવે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે। બસ હવે ગણતરીની જ સેકન્ડો બાકી છે કે જે તમામ મહાનુભાવો છે તે એક બસમાં બેસી અને આ સરદાર સ્મારક ખાતે આવશે અને સૌથી પહેલા તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ કે જે ભારત દેશના અખંડ શિલ્પી હતા, જેમને દેશને એક કર્યો અને અનેક રજવાડાઓને છે તે દેશ સાથે જોડ્યા અને આજનો દિવસ પણ દાંડી યાત્રાનો જે ઐતિહાસિક દિવસ છે 12મી માર્ચ, ત્યારે જે કોંગ્રેસનું સર્વોચ્ચ નેતૃત્વ છે તે ગુજરાતમાં છે। મૂળ વાત પર જઈએ તો લોકસભાની ચૂંટણી ગુજરાતમાં 26 જેટલી બેઠકો છે લોકસભાની અને તમામ બેઠકો છે તે ભાજપ પાસે જે પોલીસ કાફલો આવી ગયો છે, જે ઇન્સ્પેક્ટર વાન છે તે આવી ગઈ છે, પાયલોટિંગ કારોનો જે કાફલો છે તે પણ અહીં આવી રહ્યો છે, એટલે કે દ્રશ્ય સ્પષ્ટ છે કે જે સુરક્ષા એજન્સીઓ છે તે આવી પહોંચી છે અને ટૂંક સમયમાં જે તમામ નેતૃત્વ છે તે અહીં આવી પહોંચશે। મૂળ વાત પર જઈએ તો જે પણ નેતાઓ છે, જે પણ કાર્યકર્તાઓ છે તે આ રેલી પાછળ એક મહત્વ સમજી રહ્યા છે કે જે ગુજરાતમાં જે બેઠકો છે, જે 26 લોકસભાની જે બેઠકો છે, આ બેઠકો પર કોંગ્રેસ સારું પ્રદર્શન કરે, વધુમાં વધુ સીટો જીતે અને કોંગ્રેસને છે તે ફાયદો થાય, તેના માટે થઈને જ સીડબ્લ્યુસીની બેઠક ગુજરાતમાં યોજવામાં આવી છે। અડાલજ ખાતે જનસભા કરવામાં આવી છે અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના જે તમામ નેતાઓ છે તે સરદાર ભૂમિ એટલે કે સરદાર સ્મારક, ગાંધી ભૂમિ એટલે કે ગાંધી આશ્રમ પર ગયા હતા, ત્યારે આ તમામ નેતાઓ ગાંધી અને જે સરદારનો પણ જે મેસેજ છે, જે સંદેશ છે તે કાર્યકર્તાઓ અને લોકોમાં આપવા માંગે છે, કારણ કે જે આજનું રાજકારણ છે તે સરદારના નામે રાજનીતિ થઈ રહી છે, ગાંધીના નામે રાજનીતિ થઈ છે, પક્ષ વિપક્ષ, સરદાર સાથે અન્યાય થયો, ગાંધીજી સાથે અન્યાય થયો, આવી અનેક વાતો, આવા અનેક સ્ટેટમેન્ટો છે તે રાજકીય નેતાઓના
મોઢા પર જોવા મળતા હોય છે, સાંભળવા મળતા હોય છે, ત્યારે ગાંધી અને સરદારની જે આ ભૂમિ છે, આ જે યાદગાર જે સ્થળો છે તેને જોડવાનો એક અનોખો પ્રયત્ન છે તે કોંગ્રેસે કર્યો છે. ટૂંક સમયમાં જ જે શીર્ષક નેતૃત્વ છે તે સરદાર પટેલ સ્મારક ખાતે આવી પહોંચશે. તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ પણ છે તે અહીં આવશે અને CWCની બેઠકની જો વાત કરવા જઈએ તો CWCની બેઠકમાં જે મહત્વના નિર્ણયો છે કે મહિલાઓને રિલેટેડ નિર્ણયો છે, બેરોજગારીની વાત છે, ખેડૂતોની વાત છે, તો આવા જે અનેક મહત્વના જે નિર્ણયો છે તેના પર ઠરાવો પસાર કરવામાં આવશે અને આવનારા સમયમાં લોકસભાની વાત કરીએ તો આ જે તમામ ઠરાવો છે તેના પર કોંગ્રેસ પક્ષ છે તે પોતાનો પ્રચાર કરશે. સીધા એ દ્રશ્ય બતાવીશ કે જે તમામ નેતાઓ છે તે અહીં આવી પહોંચ્યા છે. ગુલાબ નબી આઝાદ, અહેમદ પટેલ સહિતના જે ચિદમ્બરમ સહિતના જે નેતાઓ છે તે સરદાર પટેલ સ્મારક ખાતે આવી પહોંચ્યા છે અને ગુજરાતના જે પ્રતિનિધિત્વ મંડળ છે તેમના દ્વારા તમામ લોકોને આવકારવામાં આવી રહ્યા છે. તમામ લોકો ગાંધી આશ્રમથી સીધા સરદાર પટેલ સ્મારક ખાતે પહોંચ્યા છે અને રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા ગુલાબ નબી આઝાદ પણ છે તે અહીં આવી પહોંચ્યા છે. તેમની સાથે મલ્લિકાર્જુન ખડગે પણ અહીં છે. તમામ જે નેતૃત્વ છે તેને જે ગુજરાત નેતૃત્વ તેમના દ્વારા આવકારવામાં આવી રહ્યું છે. વાત કરવા જઈએ તો અન્ય પણ જે નેતાઓ છે તે અહીં છે તે આવી રહ્યા છે અને CWCની બેઠક છે તે ટૂંક સમયમાં જ શરૂ થશે, પરંતુ તે પહેલા જે આ તમામ નેતાઓ છે તે પોતપોતાનું સ્થાન છે તે સરદાર પટેલ સ્મારક ખાતે છે તે લઈ રહ્યા છે. સૌથી અગત્યની વાત કરીએ તો 58 વર્ષ પહેલા છે તે ગુજરાતમાં આ પ્રકારની કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી અને 58 વર્ષ બાદ ફરી ગુજરાતમાં છે તે આ બેઠક યોજાઈ રહી છે. ત્યારે ગુજરાતના કાર્યકર્તાઓ ગુજરાત કોંગ્રેસમાં પણ ખૂબ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે પણ ઈચ્છી રહ્યા છે કે કદાચ આ બેઠકથી છે તે ગુજરાતને ફાયદો થાય. જે લોકસભાની ચૂંટણી છે તેમાં સારું પ્રદર્શન થાય અને તેના માટે જ આ સરદાર પટેલ સ્મારક ખાતે છે તે આ બેઠક થવા જઈ રહી છે. આ તમામ કોંગ્રેસી નેતાઓને આપ જોઈ રહ્યા છો કે જે ગુજરાતમાં છે, અમદાવાદમાં છે અને સરદાર પટેલ સ્મારક ખાતે છે. તમામ નેતાઓ જે ઐતિહાસિક જે ફોટો જે કેમેરામાં કંડારવાનો છે તે ના પર સ્થાન લેવા જઈ રહ્યા છે. રાજસ્થાનના CM અશોક ગેહલોત પણ આવી પહોંચ્યા છે અને તરુણ ગોગોઈ, મલ્લિકાર્જુન ખડગે આ તમામ નેતાઓ છે તે સરદાર પટેલ સ્મારક ખાતે આવી પહોંચ્યા છે. સરદારની યાદગાર તસવીરો પણ આ સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે રાખવામાં આવી છે અને કોંગ્રેસ એમ કહી શકાય કે સરદાર અને ગાંધીની જે વાત છે, જે સરદાર ના જે આંદોલનની વાત છે, ગાંધીના નિયમોની વાત છે, આ વાત લઈ અને લોકો વચ્ચે જવા માંગે છે. આ કોંગ્રેસનો એક અનોખો પ્રયાસ છે. CWCના મેમ્બરો આવી પહોંચ્યા છે. હવે જે વાટ જોવાઈ રહી છે તે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહન સિંહ ની છે તે અહીં રાહ જોવાઈ રહી છે. તે આવે ત્યારબાદ અહીં એક ફોટો સેશન થશે અને ત્યારબાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે મહત્વપૂર્ણ બેઠક છે તે બેઠક શરૂ થશે. ગુજરાતના જે પ્રાદેશિક નેતાઓ છે તે નેતાઓ દ્વારા તમામ લોકો છે તેને આવકારવામાં આવી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે દિગ્ગજ નેતાઓ, અશોક ગેહલોતની વાત હોય કે ચિદમ્બરમની વાત હોય, આ તમામ નેતાઓ છે તે હાલ વાતો કરતા જોવા મળે છે. કોઈ નેતાઓ છે તે પોતાની જગ્યા પણ લઈ રહ્યા છે. જે ફોટો સેશન થવાનું છે, જે મહત્વનું આ ફોટો સેશન કહી શકાય તેમાંનું જે ફોટો સેશન થવાનું છે તેના માટેની જે તૈયારીઓ છે તે કોંગી નેતાઓ દ્વારા હાલ કરી દેવામાં આવી છે. 58થી પણ વધારે જે CWCના જે મેમ્બરો છે અને આ મેમ્બરો છે તે તમામ લોકો સરદાર પટેલ સ્મારક એક બાદ એક પહોંચી રહ્યા છે અને ટૂંક સમયમાં જ કોંગ્રેસ વર્કિંગ કમિટીની આ ઐતિહાસિક બેઠક છે તે બેઠક પણ શરૂ થશે. સૌથી જે અગત્યની વાત છે એ વાત છે કે એક તરફ જ્યારે કોંગ્રેસ છે તે આ પ્રકારનું શક્તિ પ્રદર્શન ગુજરાતમાં કરી રહી છે તો બીજી તરફ જે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેને તોડવામાં છે તે ભારતીય જનતા પાર્ટી સફળતા મેળવી રહી છે. ત્યારે એક મંચ પર ગુજરાતમાં કોંગ્રેસનું આ શીર્ષક નેતૃત્વ એક યુનિટી અને પોતાની જે તાકાત છે તે પોતાના કાર્યકર્તાઓ વચ્ચે મૂકવા માંગે છે કે તમે સાથે રહો તો જ કોંગ્રેસ છે તે આવનારા સમયમાં એક મંચ પર, સારા મંચ પર જોવા મળશે. ત્યારે જે આ શીર્ષક નેતૃત્વ છે તે એક પ્રકારનો મેસેજ આપી રહ્યું છે, પરંતુ તેમ છતાં પણ દિવસે ને દિવસે જે કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે તૂટી રહ્યા છે. CWCના જે મેમ્બરો છે તે હાલ આવી પહોંચ્યા છે. જે વાત જોવાઈ રહી છે તે સોનિયા ગાંધીની
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત જે તમામ નેતાઓ છે તેમની વાત જોઈ રહ્યા, પરંતુ એ દ્રશ્યો તમે જોવો કે જ્યાં તમામ શીર્ષક નેતૃત્વ, એ પછી વાત હોય અંબિકા સોનીની, ગુલાબ નબી આઝાદ, મોતીલાલ વોરાની વાત હોય, મલ્લિકાર્જુન ખડગેની વાત હોય, વેણુગોપાલની વાત હોય, અવિનાશ પાંડે, આનંદ શર્મા, તરુણ ગોગોઈ, હરીશ રાવત, સિદ્ધારમૈયા, કુમારી શૈલેજા, મુકુલ વાસનિક, જે કોંગ્રેસનું એક ખૂબ શીર્ષક નેતૃત્વ કહી શકાય. આ નેતૃત્વ આપ કેમેરામાં જોઈ શકો જીએસટીવીના માધ્યમથી કે તમામ લોકો છે તે એક ફોટો સેશન માટેની રાહ જોઈ રહ્યા છે અને અહીં સૌથી પહેલા છે તે ફોટો સેશન થશે અને ફોટો સેશન બાદ છે તે હાલ એક એ દ્રશ્ય બતાવીશ કે જ્યાં યુવા નેતા છે તે સીધા ચિદમ્બરમ સાથે છે તે વાત કરી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ખૂબ મોટું નામ, હાલ કોંગ્રેસમાં મહાસચિવ છે તે ચિદમ્બરમ અને જ્યોતિરાદિત્ય સિંધિયા CWCની બેઠકને લઈ અને મહત્વપૂર્ણ ચર્ચા કરતા જોવા મળ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસનું યુથ આઇકન છે અને સાથોસાથ સિંધિયા પરિવાર કે જે મધ્યપ્રદેશની રાજનીતિમાં કહી શકાય કે ખૂબ મોટું એક નામ છે અને તેના પરિવારના જ્યોતિરાદિત્ય સિંધિયા પણ અહીં ઉપસ્થિત છે અને તે પણ છે તે વાતો કરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ એ પણ દ્રશ્ય છે કે જ્યાં ગુજરાત કોંગ્રેસના તત્કાલીન પ્રભારી શ્રી અશોક ગેહલોત છે તે ગુજરાતના ધારાસભ્યો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. લાખા ભરવાડ, હિંમતસિંહ પટેલ સહિતના જે આગેવાનો છે તે હાલના જે સીએમ છે ગુજરાતના અશોક ગેહલોત તેમની સાથે ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. એટલે કે જે કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે આ બેઠક મળવા જઈ રહી છે ને તે પહેલાના આ મહત્વપૂર્ણ દ્રશ્યો છે અને હાલ જે કોંગી નેતાઓ છે, જે કોંગ્રેસનું જે રાષ્ટ્રીય નેતૃત્વ છે તેમની રાહ જોવાઈ રહી છે. જી, આપણી પાસેથી મેળવતા રહીશું. તો હાલમાં જ બે દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. ગાંધી આશ્રમની અંદર રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને ડોક્ટર મનમોહન સિંહ તે ગાંધી આશ્રમની મુલાકાતે છે. ત્યારે ગાંધીજીને લઈને તમામ ત્યાંની જે વિગતો છે તેઓ મેળવી રહ્યા છે. ગાંધી આશ્રમમાં જ હાલ તેઓ રોકાયા છે. અહીંથી હવે તેઓ નીકળશે શાહીબાગ સ્મારક ખાતે, સૌથી પહેલા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ જે બીજા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, સરદાર પટેલ સ્મારક જ્યાં CWCની બેઠક યોજાવાની છે ત્યાં કોંગ્રેસના નેતાઓનું જમાવડું જોવા મળી રહ્યું છે. એક તરફ મ્યુઝિયમની મુલાકાત, ગાંધી આશ્રમમાં જ અત્યારે તમામ ગાંધી પરિવારના સદસ્યો ત્યાં હાલ મુલાકાત લઈ રહ્યા છે. બીજી તરફ છે શીર્ષસ્થ નેતાઓની જોવાતી રાહ, સરદાર પટેલ સ્મારક.